નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચીખલી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી આવેદનપત્ર અપાયું છે। ટોલ ટેક્સના ભાવ વધારાના મુદ્દાને લઈને આવેદનપત્ર અપાયું છે। નેશનલ હાઈવે નંબર 48 પર અધૂરા સર્વિસ રોડ અને ગટરના કામોને લઈ આવેદનપત્ર અપાયું છે। વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ટોલ ટેક્સનો ભાવ વધારો જો પાછો ખેંચવામાં ન આવે તો હાઈવે ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી। ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે બોરિયાજ નવસારીના ટોલ ટેક્સ તેમજ કામરેજ ટોલ ટેક્સ તેમજ વલસાડના ટોલ ટેક્સ દરેક જગ્યાએ ટોલ ટેક્સમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એની સાથે ભારતના બંધારણ મુજબ આર્ટિકલ 19 મુજબ અમને જે ભારતમાં મુક્તપણે હરવા ફરવાનો અધિકાર મળે છે એ અધિકાર આ ટોલ ટેક્સના કારણે અમારો અધિકાર છીનવાઈ જાય છે। એ અધિકાર અમને પુનઃ બહાલ કરવામાં આવે। ટોલ ટેક્સના જે પણ એજન્સી છે એમણે દરેક જગ્યાએ અમને સર્વિસ રોડ આપવો જોઈએ। ત્યાંની બાજુ રોડની બાજુની ગટરો ઉભરાતી હોય એ ગટરોના પાણીનો નિકાલ કરવો જોઈએ, રસ્તામાં આવતા ખાડાનો નિકાલ કરવો જોઈએ। એ કોઈ પણ કામગીરી આજ સુધી પૂરી નથી કરી। અમારી માંગણી જો નહીં પૂરી કરવામાં આવે તો હાઈવે 48 પર અમે ચક્કાજામ કરીશું અને મોટું આંદોલન કરીશું।